જય સિયારામ. ધોરણ 12 વિષય ઇંગ્લિશ, ચેપ્ટર નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, પાર્ટ 3, ત્રીજો ભાગ. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને પછી તો બધો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. 40મો બર્થડે એણે ઉજવો 1968ની અંદરમાં મિકી માઉસ, અને એ સુખદ હતો. એને પાછળના કારણ આપ્યા છે કે આ 40 વર્ષ દરમિયાન શું થયું. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968ની અંદરમાં જે મૂવી આવ્યું એને 25 લાખ માણસોએ જોયું. ક્વાર્ટર ઓફ અ બિલિયન, 1 બિલિયન એટલે 100 કરોડ. 100 મિલિયન વોચ ધ ડિઝની ટીવી શો. 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે 1 કરોડ, અને 100 મિલિયન 100 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. 100 કરોડ લોકોએ ડિઝની બુક કે મેગેઝિન છે એ વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. 1 કરોડ માણસોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ ધ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધું કોણે શરૂ કર્યું? વોલ્ટ હંમેશા કહેતા કે આ મિકીએ શરૂ કર્યું. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was the only first successful product of Walt's matchless imagination. વોલ્ટની જે કલ્પના કરવાની જે ક્ષમતા હતી, જે કોઈની સાથે મેચ ન થતી, એમાંથી નીકળેલું પ્રોડક્શન, એ મિકી માઉસ એ એનું પહેલું સક્સેસફુલ પ્રોડક્ટ હતું. કારણ કે આ પહેલાં જેટલા એણે પ્રોડક્ટ બનાવ્યા હતા એ ફેલ ગયા હતા. અને એની એબિલિટી હતી એ પણ પહેલી વખત સક્સેસ ગઈ. કઈ? એના ડ્રીમને રિયાલિટીમાં કન્વર્ટ કરવાની, સપનાને સાકાર કરવાની, હકીકત કરવાની. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. એ એક એવી એબિલિટી હતી જે યુઝ કરી શકતો કોઈ પણ નાના મોટા પ્રસંગે. જો એક એક્ઝામ્પલ આપ્યું છે કે કેવી રીતે એને પોતાની ક્ષમતાનો યુઝ કર્યો. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ. જ્યારે મારા દીકરા રોય એડવર્ડને ઓરી થઈ ગયા હતા. મિસલ્સ એટલે ઓરી. વોલ્ટ કેમ, વોલ્ટ અહીંયા આવ્યો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. એણે પિનોચિયોની સ્ટોરી એને કીધી. પિનોચિયો શું? વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ સમયે એ આ મૂવી બનાવતો હતો. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, વોલ્ટે જ્યારે સ્ટોરી કીધી, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો મતલબ શાનદાર, એક કલાકાર પરફોર્મન્સ આપતો હોય એવું પરફોર્મન્સ. હિઝ આઈસ રિવાઇટેડ હિઝ લિસનર. એની આંખે એને સાંભળનારને જોશ ભરી દીધો. રિવાઇટેડ માની જોશ ભરી દેવું. પછી શું થયું? હિઝ મોસ્ટેચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. એની મૂછું જે છે એ ટ્વિચ થતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એની આંખના નેણ જે છે એ પણ ઊંચા નીચા થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. એના હાથ જે છે એ પણ ગ્રેસપૂર્વક એક 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 ખાસ પ્રકારની એની અંદરમાં લચક, એ રીતે એના હાથ પણ મૂવ થતા હતા. જે પ્રમાણે સ્ટોરીની વાત કરવાની સાથે હતી એ પ્રમાણે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. યંગ જે રોય હતો, એડવર્ડ રોય, શું એડવર્ડ, યંગ રોય, હા, એ એટલો બધો વાઇડ હાઇડ થઈ ગયો આ જોઈને. કઈ વસ્તુને? વોલ્ટની જે ગ્રાફિક ટેલ હતી, જે કહેવાની જે રીત હતી એની,
જાણે કે સામે બધું દોરાતું હોય, સામે બધું ઘટતું હોય, એવી રીતે એ જે કહેતો એનાથી. દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. એના ઓરીની બધી જ પ્રોબ્લેમ્સ, જે દુઃખ કે જે કાંઈ હતું એ બધું ભૂલી ગયો. લેટર પાછળથી આગળ જતા, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, એને જ્યારે પેલું પિક્ચર જોયું, આખું મૂવી જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. આશ્ચર્યજનક રીતે એ નિરાશ થઈ ગયો. કાં ભાઈ? હવે એ શું બોલ્યો સાંભળો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. એ એટલું બધું મને એક્સાઇટિંગ ન લાગ્યું જેટલી જ્યારે અંકલે મને એ કીધું હતું. ટૂંકમાં જ્યારે એનું વર્ણન કર્યું હતું ત્યારે મને જેટલું એક્સાઇટિંગ લાગ્યું હતું એટલું મને અત્યારે ચિત્રણમાં લાગતું નથી. નેક્સ્ટ જો, લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમરમાંની રમૂજ, મનોરંજન, ઘણા બધા લોકોની જેમ કે જે લોકો હ્યુમર ક્રિએટ કરવાનું કામ કરતા, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. મતલબ કે મનોરંજન પીરસવાનું કામ, મનોરંજન ક્રિએટ કરવાનું કામ પણ જે છે એ વોલ્ટ બહુ સિરિયસલી કરતા. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી, ગ્લુમીલી એટલે ઉદાસ થઈને. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીમાં ફની કાર્ટૂન હોય એને પણ એ એકદમ ગ્લુમી થઈને જોતા, ઉદાસ થઈને જોતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એનું ધ્યાન ક્યાં હોય, એની એકાગ્રતા ક્યાં હોય, તો કે આ કોઈ ના કોઈ રીતે આને વધારે સારું બનાવ્યું, આને વધારે સારું કરીએ, ઇમ્પ્રૂવ કરીએ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ જે છે એની સાથે જે કામ કરતા હોય એના ઓપિનિયન્સની વેલ્યુ કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. ફાઇનલ જજમેન્ટ જે છે એ કોઈ પ્રશ્ન જ નહીં ભાઈ, એ હંમેશા કેનો રહેતો? એનો રહેતો. છેલ્લો નિર્ણય હંમેશા એનો. એક વખત શું થયું સાંભળો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એક વખત એક નવું કાર્ટૂન દેખીતી રીતે ડિસ્પ્લેઝર હતું, મતલબ કે ખુશ નહોતો પોતે. એવિડન્ટનો મતલબ થાય દેખીતું, સ્પષ્ટ. પણ પોતે જોયું અને પછી શું કર્યું એણે? પોતે જોઈને પોતે ખુશ નહોતો. વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમારા ગ્રુપના લોકોને બોલાવ્યા કોમેન્ટ્સ માટે કે ભાઈ તમને કેવું લાગે છે. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધા બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. વોલ્ટની ક્રિટિસિઝમનો પડઘો એ બધા ઉપર પડ્યો. ક્રિટિસિઝમ મતલબ ટીકા કરવી, મતલબ વોલ્ટે બધાને ટીકા કરી. પણ કેવી રીતે? આવી રીતે સાંભળો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ ઇઝ સ્નેપ્ડ. કીજે ને કીધું એણે. મારે તમને બધાને બોલાવવાની જરૂર નથી, મારે કામ કરવાની જરૂર છે. એક રબર સ્ટેમ્પ બનાવી લો જેમાં લખ્યું હોય યસ વોલ્ટ, બસ. એટલે તમે બધા આવીને સીધો એ સિક્કો મારી દો. દેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ. પછી કોની પાસે ગયો? વિલ્ડનો મતલબ થાય જાવું. અહીંયા ગયો અને પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટનિસ્ટ હતો એને પૂછ્યું કે પ્રોજેક્ટ બનાવતો હતો એને. વોટ હી થોટ. એ શું વિચારતો? ધ મેન સેન્સ્ડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. મેનને સેન્સ થઈ, એને સમજાઈ ગયું બરાબર કે અહીંયા આ ઓર્ડરમાં ડિસેન્ટ હતું, એનો મતલબ કે સહમતિ નહોતી. આઈ થિંક યુ આર ઓલ રોંગ. હવે એ બોલ્યો તમે બધાય ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. ખોટા દાંત કાઢ્યા. ગ્રીન્ડ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. ઓકે, હવે પછીનો જે પાર્ટ છે આગળ આપણે એ પાર્ટ 4માં આગળ વધારશું. ચાલો અહીંયા સુધી રિવિઝન કરજો, વારે વારે એને રિપીટ કરીને વિડીયો સાંભળજો. જય સિયારામ.